સુરત મહાનગરપાલિકા સામે કોંગ્રેસનો મોરચો માનવ સર્જિત પૂરને લઈને સુરત કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું. ભ્રષ્ટાચાર સામે જન આંદોલનનું એલાન. માનવ સર્જિત પૂર અને ભ્રષ્ટાચારને લઈ સુરત કોંગ્રેસે મહાનગરપાલિકા પર આરોપો ઠાંસ્યા છે. ખાડી વિસ્તારમાં પ્રથમ વરસાદ સાથે જ પૂરગ્રસ્ત બનેલા લોકોના સંતાપને કોંગ્રેસે મનપા કમિશનરને આવેદનપત્ર આપી ઉજાગર કર્યો. પાણીની નિકાસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને કારણે શહેરીઓને વારંવાર પૂરનો સામનો કરવો પડે છે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે જન આંદોલન જાહેર કરીને મનપા પ્રશાસનને ચેતવણી આપી છે. પક્ષના નેતાઓએ ખાડી વિસ્તારના નિવાસીઓ સાથે એકઠા થઈ તેમની તકલીફો સાંભળી સત્તાધીશો પર ઝડપી કાર્યવાહીની માંગ કરી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે. કારણ કે તેમના વહાલા દવલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડૂબાવી દીધું છે. આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે. આજે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી 2018થી આ પરિસ્થિતિ છે. કારણ કે આ બિલ્ડરોના દલાલ બનીને કામ કરતા આ શાસકો સુરતની જનતાનો મત ભ્રષ્ટાચારથી ચૂકવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા 10 વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડીપુરની અંદર ડૂબી રહ્યું છે. અને એઓની આ ઊંઘ ઉડાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે. આજે અમે એમને જગાડવા આવ્યા છે. અગર એ લોકો નહીં માને તો અમે અસહકારનું આંદોલન કરશું. જો રાહત નહીં, કામ નહીં તો ટેક્સ નહીં, એ વાત લઈને અમે અહીં આવ્યા છે. તમે વેરાની વાત કરી, વેરો નહીં આપે એ શું કહેશો? અમે અમારા ખૂન પસીનાનો ટેક્સ, મહેનત કમાણીનો ટેક્સ મ્યુનિસિપાલિટીને અમારા વિકાસ, અમારી પ્રાથમિક સુવિધા માટે આપીએ છીએ. નહીં કે બિલ્ડરોના ઠેલા ભરવા માટે અને આ શાસક ભ્રષ્ટાચારી શાસક અધિકારીઓના ઘર ભરવા માટે. અમે અમારી સુવિધા માટે, કે અમારે સારા રોડ મળે, અમને સારી વ્યવસ્થા મળે, એના માટે. અગર અમારા ટેક્સથી જો આ બિલ્ડરોના ઘર ભરાતા હોય, આ ભ્રષ્ટાચારી શાસકોના ઘર ભરાતા હોય, તો અમારે આ ટેક્સ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અસહકારનું આંદોલન કરશું. અગર અમારી વાત નહીં સાંભળવામાં આવે, અગર અમને વ્યવસ્થા પૂરી કરવામાં નહીં આવશે, તો અમે આ ટેક્સની ભરવાનો વિરોધ કરશું.